અરરરી જેટલું પાણી આવ્યું, હા 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 એ વરસાદનું રૌદ્ર રૂપ આમ ભયંકર રૂપ કહેવાય હો ને. હા 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 એ જગા વિડીયો ઉતારે, હા હા એ જેટલું પાણી એ ગામમાં પહેરી ગયું. નમસ્કાર દોસ્તો, વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર હું તમારું સ્વાગત કરું છું. વાત કરીએ તો ખેડામાં વરસાદનું રૌદ્ર રૂપ ધારણ એટલે કે ભયંકર રૂપ ધારણ જોવા મળ્યું છે. તમે જોઈ શકો છો ચારે બાજુ પાણી જ પાણી. ખેડાના ગતેશ્વરમાં 8 જ કલાકની અંદર 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. 46થી વધુ તાલુકાઓ ભીંજાયા છે. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવ હવે વધુ પ્રબળ બની છે અને મેઘરાજાએ ઉત્તર અને મધ્ય સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ કરી દીધો છે. ગઈકાલે મોડી રાતથી લઈને આજે 20 તારીખ અને 21 તારીખ વહેલી સવાર સુધીમાં પંચમહાલ, છોટાઉદેપુર અને અમરેલી જિલ્લામાં ગાજવીજ અને પવન સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. અસંખ્ય ઉખળાટ અને ભીષણ ગરમી બાદ વરસાદ વરસતા લોકોમાં ગરમીની રાહત મળી છે. જોકે હવામાન વિભાગે લેટેસ્ટ આંકડા પ્રમાણે સવારે 8 જ કલાકની અંદર મેઘરાજાએ જબરદસ્ત બેટિંગ કરતા 46 તાલુકામાં મેઘમહેર વરસાવી છે. ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવના કારણે ઠેર ઠેર વરસાદ 4 કલાકમાં 46 તાલુકાની અંદર મેઘમહેર થઈ છે. અત્યારે હાલ પંચમહાલ જિલ્લામાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો, જેમાં હાલોલમાં સૌથી વધુ અંદાજે 4 ઇંચ અને શહેરના તાલુકામાં મોડી રાતથી સવાર સુધીમાં 3 ઇંચ ઉપરાંત ભારે વરસાદ નોંધાયો છે. ત્યારે આભ ફાટી હોય તેવા જેમ કે દ્રશ્યો સામે જોવા મળી રહ્યા છે. અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે.